વડાજણ રાંદેર વિસ્તારમાં આવેલા ગોરાટ રોડ પર તાળવાડી ખાતે સીમાનગર સોસાયટીની મીડિયા હાઉસમાં શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ કથક નૃત્યકાર ડિમ્પલ બ્રહ્મભટ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ડાન્સ કોરિયોગ્રાફર રીતુ ઉપસ્થિત રહ્યા હતા। અડાજણ રાંદેરના ગોરાટ રોડ પર સ્થિત તાળવાડી વિસ્તારમાં આવેલ સીમાનગર સોસાયટીના મીડિયા હાઉસ ખાતે શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા એક ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપ જાણીતી કથક નૃત્યાંગ ડિમ્પલ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। નવા તથા ઉભરતા નૃત્યકારો માટે આ વર્કશોપ એક અનોખો અનુભવ રહ્યો હતો। કાર્યક્રમમાં વિશેષ આમંત્રણમાં ડાન્સ કોરિયોગ્રાફર રીતુ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નૃત્યકારોના અભ્યાસ અને ઉર્જાનો પ્રશંસાપૂર્વક ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આવા કાર્યક્રમો દ્વારા યુવાઓને પોતાની અંદરની પ્રતિભાને ઉજાગર કરવાની શ્રેષ્ઠ તક મળે છે। વિશેષ વાત એ રહી કે પ્રખ્યાત ડાન્સ કોરિયોગ્રાફર રીતુના ઇન્સ્ટાગ્રામ પર 4.5 લાખ ફોલોવર્સ પૂર્ણ થતાં તેમના માટે ખાસ સેલિબ્રેશન પણ રાખવામાં આવ્યું હતું। આ સફળતાની ઉજવણી પણ શિવાંશી આર્ટ સ્ટુડિયોમાં કરવામાં આવી હતી। ઉજવણી દરમિયાન સંગીત, નૃત્ય, કેક કટિંગ અને આનંદમય વાતાવરણ જોવા મળ્યું હતું। आज I am fortunate to be invited by Dimple ji and this is right in अडाजन ताड़वाड़ी and बहुत ही बढ़िया सुंदर सा स्टूडियो बनाया है, बहुत स्पेशियस है, it looks amazing and we are just about to dance with all these beautiful women right here and also I would like to add कि आज ही मैंने हमने 450K यानी 4,50,000 फॉलोअर्स कंप्लीट करे हैं इंस्टाग्राम पे। शिवांशी में मुझे अच्छा लगा कि आज हमारा 450K हमने तो सेलिब्रेट नहीं किया था, इन्होंने कर दिया। तालियां। तो यहाँ पे किसी ने मुझे ब्लेसिंग भी दे दी है, 900K भी हो जाएगा तो 900K होगा तो मैं फिर से यहीं आऊँगी। महिलाओं को डांस के लिए ही नहीं, हर क्षेत्र में महिलाएं अपनी प्रतिभा को समझें, जानें और अपनी हर चीज़ को साथ लेके चलें। केवल एक चीज़ में कुछ भी प्राप्त करना वो आपका होलसम अचीवमेंट नहीं रहेगा, कहीं ना कहीं आपको कमी लगेगी। आप किसी एक ही एरिया में जाएंगे, एक एरिया से मतलब कि आप अपना प्रोफेशन एंड साथ में पर्सनल लाइफ को दोनों को साथ में बैलेंस करते हुए आगे अच्छे से लेके जाइए एंड खुशी का अनुभव करिए और करवाइए। આ કાર્યક્રમ સ્થાનિક નૃત્ય પ્રેમીઓ માટે એક ઉમદા પ્રસંગ રહ્યો। નવા કલાકારોને પ્લેટફોર્મ મળી રહે એ માટે શિવાંશી આર્ટ સ્ટુડિયો સતત પ્રયત્નશીલ રહે છે અને આવનારા સમયમાં વધુ આવા કારગર કાર્યક્રમોની યોજનાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો છે। ઉભરતા કલાકારો માટે આ કાર્યક્રમ પ્રેરણા સ્ત્રોત સાબિત થયો હતો।